નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો દોસ્તો? મજામાં? દોસ્તો, આજના લેક્ચરની અંદર ખાસ તમારી તૈયારી જે છે કે જેની અંદર હજી વધુ સપોર્ટિવ બની શકે એવું એક મહત્વનું ચેપ્ટર કે જે છે દોસ્તો પ્રાચીન ઇતિહાસનું ભવ્યાતિ ભવ્ય જે યુગની એક શરૂઆત થાય એ છે દોસ્તો મૌર્ય એમ્પાયર, મૌર્ય સામ્રાજ્ય. તો દોસ્તો મૌર્ય સામ્રાજ્ય જે છે આપની એક્ઝામ માટે ખૂબ મહત્વનું પણ છે. ઓકે, અહીંયા હું તમને જે લેક્ચરની અંદર જે કન્ટેન્ટ આપવાનો છું, જે તમે કદાચ 3 શાસકોને તૈયાર કરેલા હશે, ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરેલા હોય, બિંદુસારને તૈયાર કરેલા હોય, સમ્રાટ અશોકને તૈયાર કરેલા હોય, પણ દોસ્ત આ લેક્ચર તમે પૂરા સુધી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આની અંદર ઘણું બધું કન્ટેન્ટ જે છે કે જે તમે મિસ કરીને બેઠા હતા કે જે દોસ્તો આ લેક્ચરની અંદર મેં લીધેલું છે. તમારા કન્ટેન્ટની અંદર દોસ્તો ખૂબ સારો વધારો થઈ શકશે. ઓકે, તમે પરીક્ષાલક્ષી તૈયારીમાં તમને સારામાં સારી રીતે સપોર્ટિવ થઈ શકે એવું દોસ્તો આ ચેપ્ટર છે જેની અંદર આપણે અહીંયા આજે અભ્યાસ કરશું. પણ દોસ્તો લેક્ચરની શરૂઆત કરું એ પહેલાં એક મહત્વની ઇન્ફોર્મેશન આપીશ કે જે વિદ્યાર્થી મિત્રો દોસ્તો કોન્સ્ટેબલ માટે પ્રિપરેશન કરી રહ્યા છે, ખાખી મેળવવા માટે પ્રયત્નશીલ છે દોસ્તો, એ વિદ્યાર્થી મિત્રો જે છે કે જેમના માટે આપણા માટે એક મસ્ત મજાનું પુસ્તક છે. આમ તો એકનો 2 પુસ્તક કહી શકો, પણ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બનાવેલા છે, પાર્ટ A અને પાર્ટ B. ઓકે, પાર્ટ A ની અંદર તમને ખ્યાલ છે કે સાહેબ મેથ્સ છે, રીઝનિંગ છે, ગદ્ય સમીક્ષા છે. તો દોસ્તો પુસ્તકની અંદર એ વિભાગ મૂકેલા છે. ઓકે, પાર્ટ B જે છે કે જેની અંદર નવા વિષયમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત તમામ વિષયો જે છે કે જે આ એક જ પુસ્તકની અંદર દોસ્તો સમાવિષ્ટ કરવામાં આવેલા છે. કન્ટેન્ટ લેવલ પણ ખૂબ સારું રાખવામાં આવેલું છે. તમારી રિવિઝન પણ સારામાં સારી રીતે ફાસ્ટમાં થઈ શકે એના માટે દોસ્તો ઝડપી રિવિઝન થઈ શકે ચાર્ટ કોષ્ટકના માધ્યમથી, તો એ પણ કન્ટેન્ટ એની અંદર કવર કરેલું છે. તો દોસ્તો આ બંને પુસ્તક પાર્ટ A અને પાર્ટ B જે તમને હાલ 50% ડિસ્કાઉન્ટ સાથે સંકુલ એપ્લિકેશન ઉપર મળવા પાત્ર છે દોસ્તો, માત્ર 600 રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે. તો વહેલી તકે દોસ્તો આ પુસ્તક જે છે એને પરચેસ કરી અને આપણી સફળતા સુનિશ્ચિત કરી શકો છો દોસ્તો. ચલો દોસ્તો, ફરી પાછા આપણે એક મસ્ત મજાનું ચેપ્ટર લઈને આપણી સમક્ષ દોસ્તો ઉપસ્થિત થયો છું ને એ ભારતના ઇતિહાસમાં એક એવું સામ્રાજ્ય શરૂ થવા માટે જઈ રહ્યું છે જેને દોસ્તો આપણે કહીએ છીએ મૌર્ય એમ્પાયર. દોસ્તો મૌર્ય એમ્પાયર એટલે આમ જોવા જાય તો પહેલી વખત એવું બનશે કે એક શાસકના છત્ર હેઠળ આવડું મોટું સામ્રાજ્ય ડેવલપ થાય, જેનો તમે ખાસ બેકગ્રાઉન્ડની અંદર ખાલી નકશો જોશો એટલે જસ્ટ તમે એક આઈડિયા ક્લિયર થશે કે ભારતભર ને એ ભારત વર્ષની અંદર તમને આવડી મોટી સીમા જે રેડ શાઇનિંગ તમને જે આખી જોવા મળે છે, જે ડાર્ક પોર્શન જે તમને જોવા મળે છે, એ બધો પોર્શન જે છે કે જે એક સમય મૌર્ય સામ્રાજ્યનો ભાગ બનતો હોય છે. એટલે મૌર્યન એમ્પાયર એટલે આમ જોવા જાય તો ભારતમાં ન ભૂત ન ભવિષ્યથી આવડું મોટું એમ્પાયર જે છે કે જે ઊભું કરવામાં એક વિશેષ ફાળો ખાસ તો એક મહત્વપૂર્ણ વ્યક્તિથી કહી શકાય કે જેણે તલવાર પણ હાથમાં નથી લીધી, કોઈ પણ હથિયારો પણ હાથમાં નથી લીધા, પણ પોતાની બુદ્ધિ શક્તિથી આ સામ્રાજ્યને ડેવલપ કરાવવામાં એક વિશેષ ફાળો કહી શકાય. એ વ્યક્તિત્વ એટલે દોસ્તો આચાર્ય ચાણક્ય, અને ખાસ ચંદ્રગુપ્ત મૌર્ય, પછી ખાસ બિંદુસાર કહી કે પછી સમ્રાટ અશોક કહી, એ શાસકો કે જેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી ને એ ભૂમિકાને લીધે એવું બને છે કે આ એમ્પાયર એક બહુ મોટા એમ્પાયરની અંદર પરિવર્તિત થતું હોય છે. અગાઉ આપણે જે મહાજન પદવાળું જે ચેપ્ટર ભણ્યા છે જેની અંદર આપણે છેલ્લે ખાસ તો 16 મહાજન પદની અંદર મગધની અંદર છેલ્લે અલગ અલગ સામ્રાજ્યો જોયા, જેમાં ખાસ હર્યક વંશ જોયો. ઓકે, હર્યક વંશ પછી આપણે શિશુનાગ વંશ પણ જોયો અને સાથે નંદ વંશ જોયો. હવે નંદ વંશની ગાદી ઉપર જે વ્યક્તિઓ બેઠા એની અંદર 2 શાસકો આપણે જોયા, એક મહાપદ્માનંદ જોયા અને બીજા જોયા ધનાનંદ. દોસ્તો આમાં વિશેષ રીતે વાત કરીશ કે ધનાનંદ જે છે કે જેના સમયમાં પેરેલલ એક ઘટના બને છે કે ધનાનંદનો જે સમય છે, ધનાનંદના શાસનકાળ દરમિયાન ભારતની જે વાયવ્ય સીમા છે, ભારતની જે આ સીમા છે, એ વાયવ્ય સીમા જે છે કે જ્યાં સિકંદરના આક્રમણની એક સંભાવના દેખાય છે. કારણ કે મેસેડોનિયાના રાજા ફિલિપનો પુત્ર એટલે કે સિકંદર એક સ્વપ્ન જોઈને નીકળે છે કે મારે વિશ્વ વિજેતા બનવું છે. આ જગત ઉપર, આ પૃથ્વી ઉપર જેટલી જમીન મને દેખાય એ જમીન બધી મારા આધિપત્ય હેઠળ હોવી જોઈએ. ને આવું એક સ્વપ્ન લઈ ને એલેક્ઝાન્ડર ધી ગ્રેટ એટલે કે સિકંદર જે છે કે જે ધીરે ધીરે પોતાની વિજય યાત્રાઓ કરતો જાય છે. એક સમય એવો આવે છે કે સિકંદર ભારતની બોર્ડર સુધી પણ નજીક પહોંચે છે. એ સમય આવતાની સાથે ચાણક્ય જે છે કે જે ધનાનંદને મળે છે, ધનાનંદને એક રજૂઆત કરવા માટે જાય છે કે તમે સક્ષમ છો, આર્થિક રીતે સુખી સમૃદ્ધ વ્યક્તિ છો, તમારું સામ્રાજ્ય પણ ખૂબ મજબૂત છે, પણ મારી તમને 2 સલાહ છે. હું ગાંધાર પ્રદેશથી આવું છું ને ગાંધાર પ્રદેશથી આવું છું, તક્ષશિલાનો એક આચાર્ય છું.
હું આપને એક સૂચન કરવા માટે આવું છું કે સિકંદરનું આક્રમણ થવાની સંભાવના છે ને એ સમયે આપની સેના જે છે કે જેને મજબૂત અને આજુબાજુના રાજ્યો સાથેના આપના સંબંધો પણ મજબૂત હોવા જરૂરી બનશે. ધનાનંદ જે છે કે પોતાના મદની અંદર, એના અહંકારની અંદર, એના અભિમાનની અંદર એવો મસ્ત રીતે ખાસ મોજમાં કે સિકંદર જે છે કે જેનું આક્રમણ એને કોઈ ખાસ મગજ ઉપર એની અસર થતી નથી. એ ચાણક્યનું અપમાન કરીને ત્યાંથી એને રવાના કરે છે. ઓકે, ચાણક્યને જ્યારે અપમાનિત કરવામાં આવતા હોય છે તો ચાણક્ય પોતે એક દ્રઢ નિશ્ચય લે છે કે હવે આ સામ્રાજ્યમાં આ મગધની ગાદી ઉપર હું એક એવા વ્યક્તિને બેસાડીશ કે જે ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં હિન્દ મહાસાગર સુધી પોતાનું સામ્રાજ્ય પરિવર્તિત કરે. ને એમાં એને એક બાળક ધ્યાનમાં આવે છે ને એ બાળક જે છે કે જેને પોતાની સાથે લઈ જાય છે, પોતાની તક્ષશિલાની અંદર અભ્યાસ કરાવડાવશે ને અભ્યાસ કરાવતાની સાથે સાથે એવું બનશે કે તક્ષશિલામાં એનું ખાસ ખૂબ સારી એક રાજકુમારોની જેવી ટ્રેનિંગ ચાલતી હોય એવી આ બાળકની ટ્રેનિંગ ચાલે છે. આચાર્ય ચાણક્ય એને બધી વસ્તુ જ્યારે શીખવાડે છે ને એક સમય એને એટલું મજબૂત કરે છે કે ધનાનંદના નંદ એમ્પાયર જે છે કે જેનો ખાસ ધ્વસ્ત કરી નવું સામ્રાજ્ય શરૂ થઈ જતું હોય છે ને જેને આપણે કહીએ છીએ દોસ્તો મૌર્ય એમ્પાયર. તો દોસ્તો મૌર્ય એમ્પાયરની જે શરૂઆત કરશે કે જે વ્યક્તિ એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, અને અહીંયા ગુરુ શિષ્યની જે જોડી જે છે એ ખાસ અહીંયા વિશેષ રંગ લાવતા હોય છે. ઓકે, ગુરુ શિષ્યની જોડી કઈ? તો કે દોસ્તો અહીંયા બે વ્યક્તિનો અહીંયા વિશેષ દબદબો જોવા મળતો હોય છે. એક તો ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજા એના ગુરુ ચાણક્ય. આપણે સિરિયલોમાં પણ ખાસ આ બંને પાત્રોને જોયેલા હશે એટલા માટે મોસ્ટ ફેમસ પણ છે. તો એ જ ઇમેજ મેં તમારી સમક્ષ મૂકેલી છે. એવું કહી શકાય કે ચાણક્ય એક એવા ચક્રવર્તી સમ્રાટને તૈયાર કરશે કે જેના શાસન હેઠળ સમગ્ર દેશ જે છે કે જેની રાજકીય એકતાની પણ કલ્પના થતી હોય છે. એક ચક્રવર્તી સામ્રાજ્યની જે સ્થાપના થશે કે જે ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં હિન્દ મહાસાગર સુધી પોતાની સત્તા સ્થાપિત કરશે. ઓકે, આ બાળકમાંથી એક મહાન સમ્રાટ સુધી ખાસ તો પરિવર્તિત કરવાનું જે શ્રેય જે છે એ પણ કોને જતો હોય છે દોસ્ત? તો કે ચંદ્રગુપ્ત મૌર્યને. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે જ્યારે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે જાય છે, આ મૌર્ય એમ્પાયર જ્યારે આપણે ભણીએ છીએ, ઓકે, અહીંયા મૌર્ય સામ્રાજ્યની અતથી ઇતિ સુધીની જે કાંઈ ઇન્ફોર્મેશન તમને મને જે પ્રાપ્ત થાય છે તો એ ઇન્ફોર્મેશનના પણ અલગ અલગ ઘણા બધા સ્ત્રોત છે ને એ સ્ત્રોતોની અંદર વિશેષ રીતે પહેલા બે મહત્વના સોર્સ હું આપને કહીશ. એક તો ચાણક્ય જે છે એનું અર્થશાસ્ત્ર અને બીજું મેગેસ્થનીસ જે છે એનું ઇન્ડિકા. આ બે સૌથી મહત્વના સોર્સિસ બનશે. એ સિવાયના એ સમયના સમકાલીન, એના પછીના સમયના ઘણા બધા લેખકો જે છે કે જેણે માન્યતાઓ, કથાઓ, વાર્તાઓ અને ભૂતકાળની ઘટનાઓ જે છે કે જેને અલગ અલગ પુસ્તકોમાં પરિવર્તિત કરી છે ને એ પણ ઇન્ફોર્મેશનના સ્ત્રોત બનતા હોય છે. જેમ કે પહેલો સ્ત્રોત કૌટિલ્ય કહી શકો, ચાણક્ય કયોનું અર્થશાસ્ત્ર છે. આ સમય જે છે કે જેની અંદર દોસ્તો વિષ્ણુ પુરાણ જે છે, પુરાણોમાં પણ નાના મોટા અપડેટ થતા ને એ પુરાણોની અંદર પણ મૌર્ય શાસકોની વંશાવલી મળી આવે છે. વિશાખાદત્તની રચના છે જેનું નામ છે દોસ્તો મુદ્રા રાક્ષસ. આમ તો વિશાખાદત્તની બે રચના છે, એક છે દેવી ચંદ્રગુપ્તમ કે જે પ્રોપરલી ગુપ્ત સામ્રાજ્ય ઉપર લખાયેલી છે, અને બીજી રચના જે છે જે મુદ્રા રાક્ષસ કે જે પણ ખાસ અહીંયા આપણને મૌર્ય એમ્પાયરની એક માહિતી મળે છે. શેની માહિતી મળે છે એ પણ તમને કહી દઉં. ચંદ્રગુપ્ત મૌર્યના પ્રારંભિક જીવન અથવા તો એની પારિવારિક વ્યવસ્થાની વાત મળે છે કે એ કયા પરિવારથી બિલોંગ કરે છે. એ બ્રાહ્મણ હતો, એ ક્ષત્રિય હતો, એ શૂદ્ર હતો, વૈશ્ય હતો, શું છે એની ઇન્ફોર્મેશન જે છે કે જે વિશાખાદત્ત આપે છે. વિશાખાદત્ત જે છે આમ તો એ સમયમાં નહોતા થયા એટલે વિશાખાદત્તની જે વાત જે છે કે જેમાં ખાસ એવું કહેવાય છે કે એ ચોથા વર્ણ સાથે બિલોંગ કરતા હોય છે, શુદ્ર વર્ગ સાથે ક્યાંક બિલોંગ કરતા હોય છે. આવી પણ એક વિશાખાદત્તની રચનાઓની અંદર ડેટાબેઝ છે. જો અહીંયા ખાસ યાદ રાખીશ કે વર્ણ વ્યવસ્થા જે છે કે જેનું ખરેખર અહીંયા કોઈ પ્રતિનિધિત્વ ન હોવું જોઈએ, કારણ કે જ્યારે વૈદિક ઋગ્વૈદિક સમયથી જ્યારે આપણે ભણતા આવીએ છીએ તો ત્યારે વિશેષ સારામાં સારો સમય જે છે એ કર્મ પ્રધાન વિચારધારા હોવી જોઈએ, નહીં કે જન્મ પ્રધાન વિચારધારા. પણ અહીંના લેખકો જે છે એની માનસિકતામાં પણ આવા વ્યવસ્થા તમને જોવા મળશે. સાથે સોમદેવની રચના છે કથાસરિત સાગર, એ પણ ખાસ મૌર્યન એમ્પાયરનો એક બેઝિક સોર્સ બનતો હોય છે, એમાં પણ અમુક ઇન્ફોર્મેશન મળતી હોય છે. સાથે સાથે ક્ષેમેન્દ્રની રચના છે જેનું નામ છે બૃહદ કથા મંજરી, તો એ પણ અહીંયા મૌર્યન એમ્પાયરની માહિતીનો અમુક સોર્સિસ એમાંથી પણ મળશે. આ ઉપરાંત દોસ્તો જૈન ધર્મના ગ્રંથો છે, બૌદ્ધ ધર્મના ગ્રંથો છે,
એમાંથી પણ આપણે મૌર્ય એમ્પાયરની માહિતી મળે છે. જેમ કે જૈન ધર્મની અંદર જોવા જાય તો કલ્પસૂત્ર. હવે કલ્પસૂત્ર જે છે એની રચના કરી દોસ્તો ભદ્રબાહુએ. એક વસ્તુ દોસ્તો યાદ રાખો, ભદ્રબાહુ જે છે ને એને આમ તો મૌર્ય એમ્પાયર સાથે ક્યાંક સંકળાયેલા વ્યક્તિ તરીકે પણ તમે કહી શકો. શું કામ કહી શકાય? તો કે ભદ્રબાહુ જે છે કે જેના વડપણ હેઠળ અથવા તો એમની સાથે જ જોડાય અને ચંદ્રગુપ્ત મૌર્ય એક સમય જૈન ધર્મ અંગીકાર કરે છે. ને આજ ભદ્રબાહુની સાથે દક્ષિણ ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય પણ ગયેલા હતા. રાજપાટ છોડી પોતાના પુત્રને ગાદી સોંપી ને ચંદ્રગુપ્ત મૌર્ય એક રાજામાંથી એક સામાન્ય સંન્યાસી જેવું જીવન જીવવા માટે નીકળેલા છે. અને દક્ષિણ ભારતની અંદર આવે છે દોસ્તો શ્રવણ બેલગોળા. એ શ્રવણ બેલગોળાની અંદર જૈન ધર્મની સંથારા પ્રથા છે, સલેખના વિધિ છે, જેના આધાર ઉપર ખાસ પોતે અંજળનો ત્યાગ કરતા હોય છે અને પછી પોતાનો દેહ ત્યાગ કરતા હોય છે. તો આ વ્યવસ્થા આપણને મૌર્ય એમ્પાયરની અંદર જોવા મળેલી છે. એ કોની સાથે સંકળાયેલી વાત છે? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે હેમચંદ્રાચાર્યનું પરિશિષ્ટ પર્વ છે, એમાં પણ અમુક ઇન્ફોર્મેશન ખાસ આ સમયની જૈન ધર્મની અમુક માહિતીઓ મળતી આવતી હોય છે. એ જ પ્રમાણે દોસ્તો અશોકનો જે સમય છે, સમ્રાટ અશોકનો સમય દોસ્તો બૌદ્ધ ધર્મનો વિશેષ ફાળો છે. બૌદ્ધ ધર્મનો ખૂબ મોટા પાયા ઉપર ફેલાવો થતો હોય છે. તો બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે એમાં પણ મૌર્ય વંશના શાસકોની, મૌર્ય વંશની વ્યવસ્થાઓની નાની મોટી વાતો જે છે અને ખાસ એ સમયની ધાર્મિક બાબતો જે છે એની ઇન્ફોર્મેશન આપણને મળતી હોય છે. જેમ કે મહાબોધિ વંશ છે, દિવ્યવદાન છે, દીર્ઘનિકાય કથા વસ્તુ છે, જેની રચના મોગલીપુત્ર તીસ દ્વારા કરવામાં આવતી હોય છે. મિલિંદ પન્હો, જે આમ તો ખરેખર જોવા જાય તો મિનાન્ડર અથવા તો મિલિંદ જે ઇન્ડો ગ્રીક શાસક કહી શકાય. એ ઇન્ડો ગ્રીક શાસક એટલે જે મૌર્યતર સમયની અંદર જોવા મળશે. મિનાન્ડર કહી શકો, મિલિંદ કહી શકો. આ મિનાન્ડર જે છે એને બૌદ્ધ સાધુ નાગસેન સાથેનો જે વાર્તાલાપ થતો હોય છે ને એ વાર્તાલાપની જે ડિસ્કશન જે છે કે જેનો સોર્સ જે છે મિલિંદ પન્હો છે, પણ એમાંથી પણ અમુક બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી બાબતો જે છે કે જે મૌર્યન એમ્પાયરની પણ આપણને માહિતીમાં મળી આવતી હોય છે. ચલો આગળ ખાસ તો કૌટિલ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ, ચાણક્યની વાત કરીએ છીએ, તો ચાણક્યનું અર્થશાસ્ત્ર જે છે એ ખૂબ મજબૂત વ્યવસ્થા છે. એક વસ્તુ યાદ રાખજો, મૌર્ય સામ્રાજ્ય જે છે જેની રાજકીય વ્યવસ્થાને જો તમારે પ્રોપરલી સમજવી હોય તો મૌર્ય એમ્પાયરની રાજકીય વ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ કોઈ સોર્સ રહેતો હોય તો એ છે દોસ્તો કૌટિલ્યનું ચાણક્યનું અર્થશાસ્ત્ર. દોસ્તો આ ચાણક્યનું જે અર્થશાસ્ત્ર જે છે કે જેની અંદર ખાસ એવું કહી શકાય કે મૌર્ય સામ્રાજ્યની આખી રાજનૈતિક માહિતી પ્રાપ્ત થાય છે. ઓકે, અર્થશાસ્ત્ર કઈ લેંગ્વેજની અંદર લખવામાં આવેલું છે, કઈ ભાષામાં તૈયાર થયેલું છે, તો એ પણ દોસ્તો યાદ રાખો, જે સંસ્કૃતની અંદર લખવામાં આવેલ છે. અર્થશાસ્ત્ર કઈ લેંગ્વેજમાં છે દોસ્ત? ઓકે, સંસ્કૃતમાં. ઓકે, અર્થશાસ્ત્રની અંદર જે રાજ્ય વ્યવસ્થા આપવામાં આવેલી છે એ રાજ્ય વ્યવસ્થાની અંદર સાથે સાથે ટેક્સ સિસ્ટમ, આખી મહેસૂલ વ્યવસ્થા છે. વિશ્વના દેશો સાથે કેવા સંબંધો રાખવા, આજુબાજુના દેશો સાથે આપણને સંબંધો જોવા મળશે. જેમ કે મેગેસ્થનીસ આવશે એક રાજદૂત તરીકે, તો એ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત છે. તો એ જે કંઈ આજુબાજુના દેશો સાથે ચંદ્રગુપ્ત મૌર્યએ જે કંઈ સંબંધો ડેવલપ કરેલા છે, તો એ વિદેશ નીતિ, એની ફોરેન પોલિસી જે છે એની પણ ઇન્ફોર્મેશન મળતી હોય છે. અને સાથે સાથે દોસ્તો સામાજિક વ્યવસ્થાની પણ એક ઇન્ફોર્મેશન મળશે. ચલો આગળ વાત કરીએ તો પેલા તો સપ્તાંગ સિદ્ધાંતને યાદ રાખશું આપણે. તો તમને એમ થાય સાહેબ આ સપ્તાંગ સિદ્ધાંત અથવા તો સપ્ત સિદ્ધાંત શું છે? તો દોસ્તો એવું કહી શકાય કે કોઈ પણ રાજ્ય માટે, કોઈ પણ દેશ માટે અહીંયા ચાણક્ય દ્વારા સજેસ્ટ કરવામાં આવેલી છે 7 વસ્તુ, કે આ 7 વસ્તુ હર હંમેશને માટે મજબૂત હોવી જોઈએ, હોવી જોઈએ અને હોવી જોઈએ. કઈ છે એ 7 વસ્તુ? તો એક એક વસ્તુ જોતા જાય. પહેલા તો જે ગાદી ઉપર બેઠેલો વ્યક્તિ છે, એટલે કે રાજા જે છે ને એ એકદમ મજબૂત વ્યક્તિ હોવો જોઈએ. એ રાજા જ્યાં રહે છે એ દુર્ગ, એ કિલ્લો એ પણ મજબૂત હોવો જોઈએ. રાજાના સેનાપતિ જે છે એ પણ મજબૂત હોવા જોઈએ. રાજાની સેના પણ મજબૂત હોવી જોઈએ. જે એક એક વસ્તુ કહેતો જાઓ. પેલા તો સારામાં સારો કિલ્લો હોવો જોઈએ. રાજ્ય પાસે સારામાં સારી સેના હોવી જોઈએ. સૈન્ય ખૂબ મજબૂત હોવું જોઈએ. ઓકે, રાજાનું સામ્રાજ્ય જે છે એ પણ ખૂબ સારી રીતે મજબૂત હોવું જોઈએ. સામ્રાજ્ય ચલાવવા માટે મેક્સિમમ સંપત્તિ પણ હોવી જોઈએ. પૈસો મારો પરમેશ્વર, એ પરમેશ્વર હોવા જોઈએ ભાઈ. અહીંયા પૈસાની જરૂરિયાત પડશે. પૈસા વગર રાજ્ય ન ચાલે. શું કામ આવું કહું છું? તો કે આ જ વસ્તુ તમે આગળ ભારતના ઇતિહાસની અંદર જોશો. એક સમય હર્ષવર્ધન, રાજ્ય મજબૂત, બધું મજબૂત, સામ્રાજ્ય ખૂબ સારું, સેના ખૂબ સારી, ચતુરંગણી સેના, બધી વસ્તુ હોવા છતાં હર્ષવર્ધનના શાસનનું પતન થવાનું એક કારણ છે આર્થિક કારણ પણ. કારણ કે હર્ષવર્ધન જે કંઈ સંપત્તિ ભેગી કરે છે ને એ દર 5 વર્ષે મોક્ષ પરિષદની અંદર દાન કરી દે છે.
એમના વ્યક્તિગત મોક્ષાર્થે એ વસ્તુ 100% સારી છે, પણ એમના સામ્રાજ્ય માટે એ વસ્તુ ક્યાંક પતનનું કારણ પણ બનશે. આ પણ મગજમાં રાખજો. મંત્રીમંડળ ખૂબ સારું હોવું જોઈએ. તમારી આજુબાજુમાં જે છે ચાટુકારોનો વર્ગ ન હોવો જોઈએ. તમારી આજુબાજુમાં જે વર્ગો હોવો જોઈએ એ પ્રોપર સલાહકાર હોવા જોઈએ, બુદ્ધિજીવીઓ હોવા જોઈએ. એ કદાચ અમુક વસ્તુ તમને મોઢે મોઢ કહેશે, પણ કહેશે કેવી તો કે સાચી વાત કરશે ને સત્ય વચન કહેશે. સત્ય હંમેશા કડવું હોઈ શકે, સંભાવના ખરી, પણ જે કહેશે ને એ સાચું કહેશે. ને સાચું કહેશે એ વસ્તુ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા રાજ્યના વિકાસ માટે હશે, નહીં કે એના પતન માટે. રાજા તરીકે આપણે જ્યારે બેઠા હોય તો એ મંત્રીમંડળ જે છે એના સલાહ સૂચન પણ માનવા જોઈએ ને એની ઉપર આપણું પોતાનું પણ એક મત હોવો જોઈએ કે આનું ખરેખર ફ્યુચર શું છે, ફ્યુચરિસ્ટિક પ્લાન શું છે. ચંદ્રગુપ્ત મૌર્યની એક સૌથી મોટી ખાસિયત એ રહી કે એણે એના ગુરુ ચાણક્ય જે છે કે જેણે જે સિદ્ધાંતો અપનાવ્યા, એણે જે વસ્તુ સજેસ્ટ કરી એ મોટા ભાગની વસ્તુ માની ને એનો માનવાનો પ્રભાવ કે એની અસર શું થઈ તો કે અસર એ થઈ કે એમના સજેશન ઉપર ચાલે છે ને એ સજેશનના પરિણામ સ્વરૂપે રાજ્ય ખૂબ સારી રીતે મજબૂત બન્યું. તો મંત્રીમંડળ જે છે એ રાજ્યને અપર લેવલ ઉપર પણ લઈ જઈ શકે અને ડાઉનફોલ તરફ પણ લઈ શકે. આ બે ખાસિયત જે છે મંત્રીમંડળની છે, એટલે એ પણ સારું અને મજબૂત હોવું જોઈએ. મિત્ર રાજ્યો, આજુબાજુના રાજાઓ સાથે મિત્રતાના સંબંધો પણ હોવા જોઈએ. જો તમે આમાં જોશો આગળ એક સમયે જે શાસકો એક સમયે ક્યાંક એવું બની શકે કે આની હારે સંઘર્ષ થાય એમ છે, એની સાથે મિત્રતાની સંધિ કરી ને રાજ્યમાં યુદ્ધો જ્યાં કરવાની જરૂરિયાત છે ત્યાં યુદ્ધો કરવાના પણ ખરા. જ્યાં યુદ્ધ કર્યા પછી મિત્રતાની સંધિ કરવાની જરૂરિયાત છે ત્યાં મિત્રતાની સંધિઓ પણ થયેલી છે. તો એ પણ ખૂબ સારા મજબૂત હોવા જોઈએ. અને રાજા વ્યક્તિગત રીતે પોતે શક્તિશાળી હોવું જોઈએ. ઓકે, આ બધું હોય સમજો, કિલ્લો હોય, સૈન્ય હોય, સંપત્તિ હોય, સામ્રાજ્ય હોય, મંત્રીમંડળ હોય, મિત્રો હોય, રાજા માયકાંગલો હોય એમ હાલે? ન હાલે. એટલા જ માટે આ મૌર્ય વંશનું પતન થશે પાછું. સમજો, છેલ્લા રાજાઓ નબળા પડ્યા, રાજા પણ નબળો પડશે તો એનો સેનાપતિ એની હત્યા કરી ને ગાદી ઉપર બેસી જશે. તમને દરેક પાસાઓ, ચાણક્યએ જ્યારે કોઈ વસ્તુ વિચારીને મૂકી હોય ને તો હું એવું નથી કહેતો કે આંખ બંધ કરીને વિશ્વાસ કરો, પણ એનું લોજિક પકડજો કે જો એક એક વસ્તુ જો આ સામ્રાજ્યમાં જો એકાદી પણ ખામી હશે ને તો એ વસ્તુ રાજ્યને નુકસાન તરફ લઈ જશે. રાજ્યને જો તમારે પ્રોપર વેમાં એક લેવલ સુધી પહોંચાડવું છે તો આ સાથે સાત વસ્તુની જરૂરિયાત છે ને એટલે જ એને કહી છે આપણે દોસ્તો સપ્તાંગ સિદ્ધાંત. આપણે જોઈએ છીએ વિશ્વના ઘણા બધા દેશો જે છે એક સમયે એક લેવલ ઉપર જોવા મળતા હોય છે, પછી અચાનક એવું બનતું હોય છે કે એનો ડાઉનફોલ આવતો હોય છે. એનો જે ડાઉનફોલ આવતો હશે એમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આમાંથી જ કોઈ વસ્તુ જે છે એને ખાડો પેડો હોઈ શકે. સંભાવના મેક્સિમમ એ જ રહેશે, કારણ કે ચાણક્યએ જે પાસાઓ મજબૂત કર્યા છે બધા મજબૂત હોવા જ જોઈએ. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. ખાસ તો મૌર્ય એમ્પાયર જે છે કે જેને આપણે ઐતિહાસિક સ્ત્રોતની અંદર પુસ્તકો તો યાદ રાખી શકાય, એને તો આપણે જોયા. આ ઉપરાંત એ સમયના આપણે ત્રણ અલગ અલગ સોર્સિસ જોઉં છું. એક તો જે તે રાજાઓ જે છે કે જેના આજુબાજુના એના સમયના એના પછીના સમયના એરિયા પેરેલલમાં અમુક લોકોએ જે કંઈ લખ્યું એ માહિતીના સ્ત્રોત, એ પુસ્તકો જે છે કે જે આપણા માટે સોર્સ બન્યા. પછી ખાસ તો જેના ખરેખર અત્યારે પુરાવાઓ અવેલેબલ કહી શકાય, જેમ કે ગુજરાતમાં જાઓ તો ગિરનારનો શિલાલેખ આવે, અશોક સ્તંભ તમને જોવા મળે સારનાથની અંદર, અશોકના અલગ અલગ 14 શિલાલેખો, એ સિવાયના અભિલેખો છે કે ભાઈ લઘુ શિલાલેખો છે. આ બધી વસ્તુ જે છે એ પણ મૌર્યન એમ્પાયરની માહિતીનો સોર્સ બનશે. અમુક ગુફાઓમાં જે દાન આપેલા છે એ ગુફાઓ સાથે સંકળાયેલી બૌદ્ધ ધર્મની કેટલીક વાતો હોય, તો આ બધી વસ્તુ જેમ કે મૈસૂરનો શિલાલેખ છે, સમ્રાટ અશોકના શિલાલેખ છે, અશોકના જે 14 શિલાલેખો થઈ ગયા, પંચમાર્કના સિક્કાઓ છે, મૌર્યકાલીન ભવનો. હવે ભવનો તમે મેં અત્યારે કદાચ નથી જોયા, પણ એના અમુક બેઝ મે બી કદાચ અવેલેબલ છે. કદાચ એવું પણ છે પુરાતત્વ વિભાગના જે લોકો જે છે ખબર છે કે આ કાસ્ટના બનેલા હતા, તો હવે એ કાસ્ટના બનેલા હતા તો 6ઠી સદીમાં જે લોકો આવ્યા હતા ને ચીનથી, એમણે જોયેલા હતા ને એણે વર્ણન કરેલું હતું કે આવા આવા ભવનો હતા. એ રાજ્યની ભવ્યતા દેખાડે છે. સાથે સાથે બરબત ટેકરી ઉપરની જે કંઈ બૌદ્ધ ગુફાઓ છે, હા નાગાર્જુન ટેકરી ઉપરની બૌદ્ધ ગુફાઓ છે, તો આ બધી વસ્તુ જે છે કે જે આપણને જોવા મળતી હોય છે આ સમયની, ને એ ગુફાઓ જે છે એ પણ ખાસ શું બનશે તો કે એક માહિતીનો સોર્સ બનશે. આ ઉપરાંત વિદેશી લેખકો જે છે જે વિદેશથી આવ્યા, કોઈ સિકંદરની સાથે આવ્યા,
કોઈ સ્પેશિયલ રાજ દરબારની અંદર આવ્યા, કોઈ રાજાના દરબારમાં આવ્યા, તો એ આવ્યા, એના રાજદૂતો આવ્યા, એ ઇન્ફોર્મેશન આપીને ગયા, ઇન્ફોર્મેશન લઈને ગયા. ને એ ગ્રીકોના પુસ્તકોમાં પણ જોવા મળી, આજુબાજુના દેશોના પુસ્તકોમાં પણ જોવા મળી, ને આજુબાજુના દેશો સાથેના જે સંબંધો હતા એના કદાચ કોઈ પિરામિડ ઉપર, કોઈ જગ્યાએ ખાસ પિલર ઉપર, કોઈ પણ જગ્યાએ ખાસ એના ઇન્ફોર્મેશનના સોર્સિસ બનેલા છે. જેમ કે સિકંદર સાથે આવેલા જે ઇતિહાસકારો હતા, એરિસ્ટોબુલસ છે, આનેકિસ છે, નિયાકસ છે. ઓકે, આ લોકો જે આવ્યા એમણે જે માહિતી આપી એ માહિતી જે છે એ પણ એક સારો સોર્સ બનતો હોય છે. સાથે પ્લુટાર્ક છે, સ્ટ્રેબો છે, એરિયન છે, ડિયોડોરસ છે, આ બધા જે લેખકો આવ્યા એ પણ આવીને જે લખશે એમના સોર્સિસ જે છે એ પણ ખાસ માહિતીનો સોર્સ બનશે. જેમ કે હું તમને જસ્ટ એક સમજાવું. પ્લુટાર્ક અને સ્ટ્રેબો જે છે એણે એક રાજાની વાત કરેલી છે. હવે બે જે રાજાની વાત કરે છે ને એમાં રાજા તરીકે ચંદ્રગુપ્ત મૌર્યનો ક્યાંય ઉલ્લેખ નથી, પણ જે કેરેક્ટરની વાત કરે છે ને, જે વ્યક્તિત્વની વાત કરે છે ને, એ વ્યક્તિત્વ એવું છે કે જેનું ઓલમોસ્ટ ડેટા જે છે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લિંકઅપ થાય છે. પ્લુટાર્ક જે છે કે જે એક રાજાની વાત કરે છે જેનું નામ છે એન્ડ્રોકોટ્સ. સ્ટ્રેબો જે છે એ એક વ્યક્તિની વાત કરે છે જેનું નામ છે સેન્ડ્રોકોટ્સ. પછી આ બધી ડિટેલને ક્રોસ વેરીફાઈ કરે છે વિલિયમ જોન્સ. વિલિયમ જોન્સ જે છે એ અંગ્રેજોના સમયમાં થઈ ગયા. હવે એ વિલિયમ જોન્સ પોતે એવું કહે છે કે પ્લુટાર્કના મતે એન્ડ્રોકોટ્સ અને સ્ટ્રેબોના મતે સેન્ડ્રોકોટ્સ, આ બંનેની જે વાતો છે ને એ બીજા કોઈ શાસકની નથી, ચંદ્રગુપ્ત મૌર્યની છે. ઇટ મીન્સ કે આ ગ્રીક લેખકો જે છે એની ડિટેલિંગ જે છે કે જે પણ આપણી એક ઇન્ફોર્મેશનનો સોર્સ બનશે. સાથે આગળ વાત કરીએ. યસ, મેગેસ્થનીસ જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવતો હોય છે. મેગેસ્થનીસ જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવશે તો મેગેસ્થનીસ પોતે ઇન્ડિકા ગાડી લઈને આવ્યો હતો. આવું ઇતિહાસમાં ક્યાંય નથી લખ્યું, જોજો. મેગેસ્થનીસ જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો, સેલ્યુકસ નિકેટરનો એક રાજદૂત હતો. સેલ્યુકસ નિકેટર, યસ. આ સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્થનીસ જે આવેલો હતો એ મેગેસ્થનીસનું ગ્રંથ છે, એનું પુસ્તક છે જેનું નામ છે ઇન્ડિકા. ને ઇન્ડિકા પણ મૌર્ય એમ્પાયરની માહિતીનો સોર્સ બને છે. આગળ બિંદુસારના દરબારમાં આવતા હોય છે સિરિયાના રાજા એન્ટીઓક્સના રાજદૂત હતા જેનું નામ હતું ડાયમેક્સ. તો જે ડાયમેક્સ આવતો હોય છે તો એ પણ ખાસ એવું બને છે બિંદુસારના દરબારમાં આવ્યું તો એને જે કંઈ વસ્તુઓ લખેલી હશે, એ જે કંઈ ઇન્ફોર્મેશન ભેગી કરીને ગયો હશે તો એ પણ મૌર્ય એમ્પાયરની માહિતીનો સોર્સ બનશે. બિંદુસારના સમયની અમુક ઇન્ફોર્મેશન્સ આવશે. તો અલગ અલગ લેખકો જે છે એના વિદેશી લેખકોના જે મત અનુસાર પણ આપણને મૌર્ય એમ્પાયરની માહિતી મળે છે. તો અલ્ટિમેટ અહીંયા એવું કહી શકો કે આ બધો ડેટાબેઝ જે છે કે જે મૌર્ય સામ્રાજ્યની માહિતીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બનતો હોય છે. દોસ્તો, લાસ્ટમાં લેક્ચરના અંતમાં ખાસ આપને એક મહત્વની ઇન્ફોર્મેશન આપીશ કે જે વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ, જી હા દોસ્તો, પીએસઆઈની રીતે પ્રિપરેશન કરો છો, કોન્સ્ટેબલની પ્રિપરેશન કરો છો અને તમે સેલ્ફ પ્રિપરેશન કરો છો સાહેબ, તો ડોન્ટ વરી દોસ્તો, તમારા માટે એક મસ્ત મજાનું પ્લાનિંગ છે જે છે દોસ્તો એક રીડિંગ બેચ. ઓકે, 158 દિવસનું દોસ્તો તમને ટોપિક પ્રમાણે અલગ અલગ પીડીએફ તમને ખાસ મટીરિયલ સ્વરૂપે મળશે. ઓકે, એ જ 158 દિવસનું તમને દોસ્તો ટાઈમ ટેબલ પણ મળશે. સાથે વિદ્યાર્થી મિત્રો રોજે રોજ ડેઇલી બેઝ ઉપર તમને 20 માર્ક્સની એ જ ટોપિકમાંથી જે દિવસનું તમે જે વાંચ્યા છો એની ટેસ્ટ મળશે અને એ ટેસ્ટના પછી લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો જે છે એનું વિડીયોના માધ્યમથી તમને સોલ્યુશન મળવા પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આપ એવું કહી શકો કે અત્ર સર્વત્ર બધું આમાં કવર થાય છે અને દોસ્ત માત્ર ₹99 ક્યાં મળે તો કે સાહેબ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન અને વેબ સંકુલ એપ્લિકેશન ઉપર. તો દોસ્તો આજે જ આ બેચની અંદર જોડાઈ શકો છો અને ખાસ આપ જો સેલ્ફ પ્રિપરેશન કરો છો તો દોસ્તો તમને આ વસ્તુ ખૂબ સારી રીતે સપોર્ટિવ બનશે. આગામી લેક્ચરમાં દોસ્તો ફરી પાછા મળીશું. બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.